આમ જો કાલે તને બધા એમ બહુ યાદ કરતા હતા મારા ટીચરો. આ તમારા મેડમ પોરવે છે ને આ તમારા બેન છે ને લગભગ જલવાદી છે બબુ વાળી કાબે વહી જાય પછી ફરવાનું નથી અમને. તમારી ઘરવાળી એટલી ક્યુટ છે જો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો અત્યારે સવારમાં અમારા મેડમજીએ બનાવી નાખ્યો છે લોચો. જુઓ હે ને, કાલે તમે રેસીપીનો વિડીયો ન લીધો નહીં? રેસીપીનો કારણ કે અમારા મેડમે ઘણા વ્લોગમાં આપણે આપી દીધી છે એની રેસીપી, હે ને, એટલે નહીં લીધો. પણ અત્યારે સવારમાં આપણે ખાવાનો છે લોચો. થોડુંક રાબડું નાખો કે ફૂલ છે હજી? હા તો નાખો હજી. ખાતે લઈ જાવ તો પણ હવે ખાતે લઈ જવામાં ઓછો પડશે, હે? હા, ત્યાં પગું ત્યાં ઓફિસે પહોંચું ત્યાં શું કહેવાય જામી જાય, ગળી જાય. આપણે કાંઈ વાંધો નહીં, વાર લાગે એનો કાંઈ ઉપાધિ નથી આપણે, હા કંઈ અડચણ નથી. પણ એમાં એવું હતું કાલે ભાઈ ડિસ્કો જ એટલો કર્યો ને, ડાન્સ એટલો કર્યો ને, લોકોએ આમ જો મને તેડીને ડાન્સ કર્યો હો. ફોટાએ તેડીને પડાવ્યા છે લોકો એને, મારા મિત્રોએ. દોસ્તો તો એટલા 16 કે 20 વર્ષ પછી અમે લોકો મળ્યા ભાઈ. તો બધા એનો પ્રેમ એટલો બધો મારા મિત્રોનો, મારી બહેનોનો, બહેનો જ કહેવાય ને, કા બહેનો જ ને, મારી બહેનોનો પ્રેમ એટલો, મારા મિત્રોનો પ્રેમ એટલો, મારા ભાઈઓનો પ્રેમ એટલો, મારા સાહેબોનો પ્રેમ એટલો કે આમ મજા જ આવી ગઈ ભાઈ, મજા જ આવી ગઈ. આપણું મને તો એવું લાગે છે કે આવું જીટુજી છે ને દર વર્ષે કરવું જોઈએ. આમ તો જો કે દર મહિને બધા મિત્રોને ભેગું થવું જોઈએ ગમે એ જગ્યાએ, એવું મને લાગ્યું. મજા આવે, થોડીક જૂની યાદો તાજા થાય. તમે ક્યારે જીટુજીમાં ગયા છો? કેટલા વર્ષ પહેલાં? હું અહીંયા આવ્યા પછી તો નથી ગઈ, 6 વર્ષ 7 8. અચ્છા, હગાઈ થઈ વર્ષે હતું. આ તારો ફોન તો આવ્યો હતો કંઈક, જો ને આજે જીટુજી છે આમાં જવાનું છે ને એવો. કાંઈ વાંધો નહીં, બહુ મજા આવી. તો આપણો લાસ્ટ વ્લોગ જોવાનું ન જોયો હોય જોઈ આવજો. મારા ઘણા બધા જૂના મિત્રો, ઘણા બધી જૂની બહેનો, અને જેટલા આવી શક્યા હતા એટલા આવ્યા, નહોતા આવી શક્યા નહોતા આવ્યા, એટલે બધા તો નહોતા આવ્યા, જેટલા આવી એક એમ હતા એટલા આવ્યા હતા. તો એ લાસ્ટ વ્લોગ તમે જોવાનું ભૂલતા નહીં, બરાબર ને? એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. તો અત્યારે આપણો લોચો બને છે, અને લોચો ખાઈને આપણે એવું વિચાર છે કે ભાઈ ઓફિસે વયા જઈએ, કારણ કે ઘરે તો કંઈ કામ હોય નહીં. અત્યારમાં કંઈ કામ હોય નહીં, 3 વાગ્યા સુધી કંઈ કામ હોય નહીં. ને આપણે બીજું કંઈ કામ છે કે વરાસા જવાનું છે? હે નહીં ને? તો બસ આપણે વરાસાએ જવાનું છે નહીં, કારણ કે રાખડીને એવું લેવાનું હતું. રક્ષાબંધન આવે છે, 28 તારીખે રક્ષાબંધન છે. રક્ષાબંધન આવે છે તો રાખડીને એવું તમારા મેડમને આપણે આગલા સન્ડેને લઈ આવ્યા, એટલે આ સન્ડે એવું કંઈ કામ છે નહીં. તો અમારા ભાઈ ઓફિસે ચાલ્યા ગયા છે. અહીંયા અમારા નીરુભાજી તો બધું આ કામ કરે છે. મમ્મી ક્યાં ગયા? મંદિરે. હા, મમ્મી ગયા છે મંદિરે, અને આપણે લોચો બની જાય એટલે લોચો ખાઈને ઓફિસે જવા દઈએ. અને તમે જરાક આપણું એડિટિંગ કરી દેશો? કેમ? હા હાશીન, અમારે ઓલો હાર ક્યાં ગયો? અહીંયા ગયો છો. હાર અમારે મેડમ પોરવે છે એનું કારણ કે એમાં એવું છે, પોરવો છે 1 નંબર. જો હજી આવા 2 સોગઠા લગભગ આવશે, આવા 2 છે ને અહીંયા આવશે. એટલે મોતી ઘટ્યા છે, એટલે પૂરો નથી જો. એ લેવા જવા તો હોય ને, હું લેતો આવીશ, આવું ને ત્યારે, બરોબર? મોતી ઘટ્યા છે, કાલે લાવવાના હતા, પણ કાલે તો હું પછી આમ જીટુજીમાં વયો ગયો હતો, એટલે કે એ રોડેથી હલાવવાનું નહોતું ને, ક્યાંય નોવેલ્ટી મટીરિયલ વાળો રસ્તામાં આવ્યો ને આડો, એટલે ન લીધું. તેનું સેમ્પલ ઓલા પેન્ટના ખિસ્સામાં રહી ગયું છે. લઈ આવીએ તો સેમ્પલ આપ્યું હતું, કાલે લેતા આવજો, ત્યાંથી નીકળવાના ક્યાં આડું આવે ને તો, પણ નહોતું આડું, એવું નહોતો લાવ્યો. એટલે આજે છે ને હું એવું લેતો આવીશ, 2 વાગે આવું ત્યારે. કાનાજીના વાઘા બનાવવાના છે, હાર નથી. કાનાજીના વાઘા એવા બનાવશે, એ અમારા સામે ઓલા શારદા માસી છે ને એને આવડે છે, એટલે એ છે ને 2 દિવસમાં કાલે વૈયા જવાના છે લગભગ.
આજે બધો સામાન રવિવાર છે ને એટલે ફેરવી નાખવાના છે ને કાલે એ લોકો ચેન્જ કરી નાખવાના એટલે એ અહીંયા છે ને ત્યાં હાર આપણે કમ્પ્લીટ કરાવી નાખવાનો છે કાનાજીના વાઘા એટલે અમારા મેડમને એટલે ઉતાવળ છે એટલે એની પણ ટાઈમ નથી એડિટિંગ કરવાનો સમજ્યા તમે બાકી ના કાંઈ ન પાડે પાડી તું ના હે આમ જો કાલે તને બધા એમ બહુ યાદ કરતા હતા મારા ટીચરો ટીચર એનો ખબર હોય ને એનો ખબર હોય ને મારી ઘરવાળી એટલી ક્યુટ છે જો અમારે પિન્ટુ ટીચર કહેતા તારા વાઈફને લઈ આવ્યો હોત તો અમે જોવે તો નહીં ક્યાંય ટીચર થોડા બોલાવે સેલિબ્રિટી તમારે ક્યાં આવવું નો બોલાય મારે ક્યાં આવવું કાંઈ વાંધો એમાં એવું હતું ભાઈ અમારે શું કહેવાય સિંગલ જવાનું હતું રેડી ગર્લ્સ ડિપાર્ટમેન્ટમાં સિંગલ છોકરા જેના ન રહેતા હોય ભાઈ છોકરાને લાવવા મમ્મી વગર ન રહેતા હોય તો રે ન જ રહીને એટલે એને લાવવા પડ્યા અને કોઈની ઘરવાળીઓને લઈને નહોતા આવવાનું સમજી હું એક લઈને જાઉં બીજા બધાને ઘરવાળીઓ જ હોય એટલે ના એટલે તને એમ હું કહું છું એટલે આમંત્રણ નહોતું આપ્યું સમજી એટલે આમંત્રણ નહોતું આપ્યું કાંઈ નહીં તો અત્યારે આપણે છે લોચો બની જાય લોચો ખાઈ લઈએ પછી જવું છે ઓફિસેથી આવીને મળીએ પાછા રાતે બે સાંજે સોરી આજે આપણે આખો દીધો લોચો જ ખાવાનો છે કારણ કે તો આ આપણું રાબડું પડ્યું છે ને જે આ લોકોનું નીચેનું તીખું છે આપણું મોડું છે બરોબર આવું છે ઘણા લોકો એમ કે તમે ભાઈ તીખું ખાતા નથી ને આમ ખાતા નથી બહારનું ખાતા પણ આપણું છે ને હોય બધું મોડું સમજ્યા હું બહાર જાઉં ને તો બધું મોડું જ ખાઉં ગળ્યું ખાઉં બસ હા બહુ તીખું નહીં ખાવાનું ખોટું મગજ તામસી થાય એટલે તીખું ખાવાનું મેં બંધ કરી દીધું છે વર્ષોથી કાનો ફોનમાં હું જોઉં આલો બોલ તો બોલ એટલે આવે કેમ બોલે આમ બોલ કેમ આવે હરખું બોલ તો આવશે હરખું બોલ લાઈ કરી દઉં જો લાઈ કરી દઉં બોલજે હો શું બોલવાનું આલો 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 એટલે શું થાય આલો આલો એટલે શું થાય આલો બટેટું હું બટેટું તકો તકો એ તારો ઓલો કેમ ગયો બબુ જો સામે પડ્યો બબુ ઉપર હમણાં આવી દે લઈ આવી હતી પાછી મૂકીને વહી ગઈ અમારી બેન છે ને આપણો 500 જો બોલે આજે તો YouTube ખોલીને બોલતી તો જો કેમ આવે બેટા કેમ આવે આવો કર તો બોલ તો આવે ને કેમ આવે તારો બોલા મતલે આવશે કોને શીખવાડ્યું તને વૃત્તિ દીદીએ શીખવાડ્યું કોને શીખવાડ્યું દીદીએ આજે છેલ્લો દિવસ છે કદાચ આ તમારા બેન છે ને લગભગ છેલ્લાથી છે બબુ વાળી ખબર વહી જાય પછી ફરવાનું નથી અમને ડબ્બુ વાળી કાલે સામાન ફરવાનો એટલે કાલ સાંજે પાછા આવે તો નક્કી નથી હવે સામાન ફેરવે એટલે પાછા તો ન જ આવે ને કદાચ કાલનો દિવસ આવે હુવા કાઢો નો આવે સામાન બધો હોય એટલે હુએ ગયા ત્યાં જ હુએ છે નહીં ને પણ કદાચ આવે ખરા એમ કહેતા નો આવે અમારે બેન આજનો દી છે કાલથી વૈયા જાય છે એના નવા ઘરે નવું નહીં એ જૂનું જ હતું પહેલાં પછી અહીંયા રહેવા આવ્યા અહીંથી એવું પાછા હતા ને અહીંયા વૈયા જાય છે ત્યાંથી એની કંપની નજીક પડે ને એટલે હજી આપણે કાલે જે ગેટ ટુગેધર હતું ને એમાં એક નવી હનુમાન ચાલીસા આપી છે હેપી હનુમાન ચાલીસા હવે હનુમાન ચાલીસાની ખાસિયત શું છે એ ખબર છે તને સર ટીચરોને જે અમે ગિફ્ટમાં આપી ને એ આ હેપી હનુમાન ચાલીસા આ પોકેટ વર્ઝન છે આ મેં મોટું વર્ઝન આપ્યું સરને ટીચરને હનુમાન ચાલીસામાં શું છે જો તમને બતાવું લંકેશ્વરભાઈ સબ જગ જાના જો આખી જે ચોપાઈ લખી છે ને એનું નીચે આખું વિસ્તારમાં લખેલું છે અને જે આ પેઇન્ટિંગ દેખાય ને એ પેઇન્ટિંગ હેન્ડમેડ પેઇન્ટિંગ છે
અચ્છા આ પેઇન્ટિંગ હેન્ડમેડ પેઇન્ટિંગ બનાવીને પછી પ્રિન્ટ કરેલી છે સમજી. અને એમાંય કેવું છે જો આ ફોટો તમે ક્યાંય નહીં જોયો હોય છે ને. મારી ચાલુ વાતમાં આંટી ભત્રીજીનો પ્રેમ ઉભરાઈ ગયો બોલો. અને જે આ ફોટો છે ને આ ફોટો તમે ક્યાંય નહીં જોયો હનુમાનજીનો. આવો ફોટો આપણે ગોતીને અને આપણા ઘરે મૂકવાનો છે વિચાર. કેમ લાગે કેવો આવડો આ? એમાં આભ છે, સૂર્ય છે, અગ્નિ, જળ બધું છે, હનુમાન દાદા છે, 7 ઘોડા છે, બધું છે. અને પાછી આની ખાસિયત શું છે ખબર? એ આલુ કા સાલું ભલે કરે. આની ખાસિયત શું છે ખબર? અહીંયા જો લખ્યું છે સામું રામ નામ 5. હે આખું આ પેઇન્ટિંગ દોર્યું ને એમાં 5 જગ્યાએ રામ લખેલું હોય. અચ્છા ગમે એ કલરથી એના અક્ષર હોય તો દેખાણું ને જો આવી રીતે 5 નામ લખ્યા. બધા સામે લખ્યું છે એટલા રામ છે આમાં લખેલા. એટલે તમે જો એ રામ શબ્દ ગોતો ને તો તમારા મગજમાં એક રામ 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 એટલે આને રામનું એ બાને રામનું નામ ભજાય એવો આ હેપી હનુમાન ચાલીસાનો તાત્પર્ય રામ જ છે પણ અમુક જગ્યાએ 2 અમુક જગ્યાએ 5. હા એ ગોતવાના તમારી ગોતો ને એટલે તમને શું છે કે આમ રામ 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 રટણ થાય એમ ભગવાનનું નામ લેવાય. એટલે આ હેપી હનુમાન ચાલીસાને છે ને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જગ્યા મળી છે. રેકોર્ડ મળ્યો છે સમજી. આ હનુમાન ચાલીસા આ પોકેટ હનુમાન ચાલીસા છે. અને અત્યારે જો ફાઇનલી અમારા મેડમજીએ વાઘા પૂરા કરીને નાખ્યા. કેવા લાગે છે જોવો. ફેરવશું ને ત્યારે બતાવશું પાછા કાનાજીને. હા ચચા વાળી ચશ્મા લીધા મારે. ચશા કરે પાછી ઊભી. મુંગટે 1 નંબર બનાવ્યો છે. થોડોક આપણે મિસ્ટેક થઈ ગયા. મોતી લાવવાના હતા ને તો હું લેવા ગયો હતો તો થોડોક શેડ ફરક આવ્યો પણ દેખાતો નથી. દેખાય ને ક્યાં દેખાય? ઉઠાવ જ નથી આવતો. ત્યાં આવે જ છે. આ જો આ પીળા હોય ને એનો ઉઠાવજો નાનો વ્હાઈટ. આ 3 લાઈન વ્હાઈટ છે જો. આ પીળી છે. આખો ફેર પડે ને આ બધા પીળા મોતી છે આમાં વ્હાઈટ થઈ ગયો. કાઈ વાંધો નહીં હું તોડીને કરવાની છું પણ હમણાં નહીં આવું થોડોક ટાઈમ પછી. રહ્યું ને તો આવો વાઘો અમારા મેડમે બનાવ્યો છે. કાનાજીની શું કહેવાય જન્માષ્ટમી આવે છે ને તો જન્માષ્ટમી માટે જન્માષ્ટમી સ્પેશિયલ વાઘા બનાવ્યા છે એવું છે. તો આજના વ્લોગમાં આપણા લાસ્ટ વ્લોગમાં બહુ બધા લોકોએ બહુ બધો પ્રેમ આપ્યો, સપોર્ટ આપ્યો. તો ઘણી બધી કોમેન્ટ આવી છે. તો હું અમારા શિલ્પાજીને આગ્રહ કરીશ કે આપણી કોમેન્ટના આન્સર આપી દો ફટાફટ. કુંદન લોનાગરિયા નાસ્તો પલોઠી વાળીને કરાવ્યો. આ તો ઘરની કોમેન્ટ છે. કુંદન બેન ભાભી આમ તો ભાભી કહેવાય. કુંદન જ કહું ભાઈ મારી જવડા છે. ભાભી વાળે તાર ભાભી નહીં થાય આમ જો ભાભી વાત કરે ભાભી. પરોઠી વાળીને નાસ્તો કરવા બેહાય તમારી વાત સાચી છે પણ આપણે છે ને પગમાં પ્રોબ્લેમ છે ને પગના લીધે છે ને મોઢાનો પ્રોબ્લેમ હજી ચાલુ જ છે ભાઈ. એટલે છે ને આપણે પરોઠી નથી વાળતા સમજ્યા. ભાવેશ રાઠોડ નીરુભાઈ બેસવામાં તકલીફ હોય તો ડાઇનિંગ ટેબલ રાખો. અમારે સ્પેસ નથી એટલે ડાઇનિંગ ટેબલની હવે તો પાછી હાવ નથી રહેવાની કામ. હવે નેક્સ્ટમાં આપણે મતલબ જે બતાવવાના છીએ એમાં પરિતા ગરણી આજે તો નીરુભાઈએ ફૂલ મોજ કરી. હા હો ભાઈ મારા લંગોટિયા મિત્રોને મળીને એટલી મજા આવી ને એટલો હરખ છે ને એવું થાય છે કે દર 2 મહિને અમે મળીએ બધા સુખ દુઃખની વાતો કરીએ પણ આવું આપણે ન કહેવાય ન કરે એમ કે સ્પોન્સર તમે થઈ જાવ. એમપી પરમાર નાઇસ વ્લોગ બેનબા. ઓલવેઝ કમેન્ટ હોય છે દરેક આપણા વ્લોગમાં. જૂની ચેનલમાં પણ હોય છે અને અત્યારે પણ કન્ટિન્યુ કરો છો એ માટે થેન્ક યુ સો મચ દિલથી તમારો. પહેલા વ્લોગમાં આપણે કન્ટિન્યુ કરતા પણ તમે એક છો કે જે ટકી રહ્યા છો કન્ટિન્યુ વ્લોગ જોવામાં. અમે કન્ટિન્યુ નથી રહી શકતા, રોજે નથી મૂકી શકતા. હવે થોડો ટાઈમ જવા દે 2 કે 3 મહિના છે વધીને પછી આપણે જે ગુડ ન્યૂઝ છે એ પણ શેર કરશો ને એ પછી રોજ વ્લોગ આવશે. પછી એકય દિવસનો આપણે નથી પાડવાનો કેમ કે 365 દિવસનો આપણે ટાર્ગેટ રાખવાનો પણ ત્યારથી. એટલે અત્યારે તો આવી રીતે ચલાવી લેજો 2-3 દિવસે અથવા દર બીજા દિવસે. ઓકે એન્ડ થેન્ક યુ સો મચ અગેન. અજય રાઠોડ રેડ આર્ટ મોકલા છે. થેન્ક યુ માય બ્રો અજય રાઠોડ મારો મિત્ર છે. અમારા
ગેટ ટુગેધરમાં ભેગા થયા હતા એટલે આપણે લિંક મૂકી હતી. હા એટલે એમાંથી આપણે આજે વ્લોગની લિંક નાખી ગ્રુપમાં. હા મારા ગ્રુપમાં નાખીને એમાં આગળ તો આપણે બે બાજતા હતા ઈ આવ્યું. એ તો બધાએ જાણી લીધું હોય ને નીરવની ઘરવાળી કેવી છે. સારી જ છે કેવી છે એવું તો બધાને હાલતું હોય. આપણો વ્લોગમાં દેખાય ને એનું ન દેખાય એટલો જ ફેર. બાકી આપણાથી જાય એવું બાંધતા હોય બધા. ઓકે સરસ લ્યો. મહેંદી આર્ટ ઓફિશિયલ હાય કરીને છે ને આનું આપણે જૂની ચેનલમાં આવતી કોમેન્ટ. તો થેન્ક યુ સો મચ નવી ચેનલમાં અમારે જોડાવા માટે. અજય વાવડિયા અજય વાવડિયા માય મિત્ર માય ફ્રેન્ડ. એમનો જ છે ઇમોજી મતલબ. થેન્ક ઓકે યુ સો મચ. થેન્ક યુ સો મચ. શિવાંગી રાઠોડ વાહ નીરવભાઈ મસ્ત વ્લોગ હતો. થેન્ક યુ સો મચ. બહુ મજા આવી ગઈ. કાં આટલા ખુશ પહેલી વાર જોયા. વાહ લે નકર ખુશ જ હોય છે. એટલે મારે આમ ખુશ એટલે કે હરખ હતો મારા મિત્રો અને મારા જૂની બહેનો અને ભાઈઓને મળવાનો મને જે હરખ હતો ને હરખ જોઈને વાત કરે છે. આમાં તમે કવિની ભાવનાને સમજતા નથી. કવિન ભાવનાને સમજી ગયા. ઈ કે પહેલી વાર આટલા ખુશ લાગો નકર ઈ ખુશ જ હોય. નકરું ખબર ને હી કરે બધી વાત. મારે ના પાડવી પડે છે. સરસ લ્યો જોયું ને. કાંઈ નહીં, આવું બધું હતું આજના વ્લોગમાં. આ તો આપણો આજનો વ્લોગ. આજે આપણે દેવાંશી પાસે જો મોતી બાય બાય કરાવવાનું છે કારણ કે અમારા બેન છે ને લગભગ આજનો દી છેલ્લો છે એટલે છે ને આજે અમારા દેવાંશી બેન બાય બાય કહેશે તમને. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જે કોઈ પણ આપણી ચેનલ પર પહેલી વાર હોય એ આપણી ચેનલને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય કે તો મળશું હવે એક નવા વ્લોગ સાથે આવતીકાલે સવારે 9 વાગે. ત્યાં સુધી બાય બાય. બાય બાય કે કર બાય બાય કર બાય બાય કરો બાય બાય કરો. બાય બાય કે નકર નહીં જવા દે. ફોનમાં પડી છે કાબોય. ચાલો કચાલો બતાવો. બાય બાય કે મારી દીકરી. ઈ નહીં કે આપણા તરફથી બાય બાય.